દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં થયેલ વિલંબને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ ભાણવડમાં 4 જેટલા નાના બાળકો દ્વારા ઝેરી વનસ્પતિના બીજ ખાઈ લેતા તેમની તબિયત બગડી હતી। બાળકોને તાત્કાલિક સારવાર માટે ભાણવડની રાબડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકોને વધુ સારવાર માટે જામનગર રિફર કરવાની જરૂર ઊભી થઈ હતી। આ માટે 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। જો કે ભાણવડ શહેરની અંદર જ દર્દીઓ સુધી પહોંચવામાં આશરે 1 કલાક જેવો વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે। માહિતી અનુસાર 108 કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યા બાદ 3 વખત સ્થળની પુષ્ટિ કરવામાં આવી હતી, છતાંય એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી નહોતી। ઇમરજન્સી જેવી ગંભીર પરિસ્થિતિમાં થયેલા આ વિલંબને લઈને હોસ્પિટલ તંત્ર અને સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। આ અંગે ખાનગી ડૉક્ટરે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઇમરજન્સી સારવારમાં દરેક મિનિટ કિંમતી હોય છે। દર્દીને સમયસર સારવાર અને ટ્રાન્સપોર્ટેશન ન મળે તો તેની ગંભીર અસર પડી શકે છે। 108 સેવા સામાન્ય રીતે લોકો માટે જીવનદાયી સાબિત થાય છે, પરંતુ આવા વિલંબના બનાવો સેવાની કાર્યક્ષમતા અંગે સવાલો ઊભા કરે છે। ગુજરાત સરકારની 108ની સેવા ખૂબ સારી સેવા છે। ગરીબ માણસોને ઇમરજન્સીમાં લોકોને ખૂબ આશીર્વાદરૂપ છે। આજ સુધી અમને સારો અનુભવ પણ હતો, પણ આજે એક કેસમાં દુઃખ સાથે કહેવું પડે કે 108ની જે સેન્ટ્રલ ઓફિસ છે ત્યાં એકબીજા સંયોજનનો અભાવોના હિસાબે વારંવાર ઇન્ક્વાયરી કરી અને ગાડી બહુ મોડી આવે છે। આમાં ઘણી વખત ઇમરજન્સીમાં કોઈનો જીવ જાય આવું બની શકે ખરું। આજે દાખલા તરીકે દેવી પૂજક કોમ્યુનિટીના મજૂર વર્ગના 4 બાળકો, લગભગ 4 થી 8 વર્ષની ઉંમરના 4 બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લીધા હતા, જે એકદમ ઝેરી હોય છે। એમાં જોરદાર ઝાડા ઉલટી થાય અને ઘણીવાર ડિહાઇડ્રેશનમાં બાળકોના જીવ પણ જાય। માનવતાના હિસાબે મેં એમને અંદર લીધા, એક બાટલો ચાલુ કર્યો જેથી જલ્દીથી આપણે એને થોડીક મદદ કરી શકીએ। પછી 108માં ફોન કર્યો તો 12 ને 20 મિનિટે મેં ફોન કર્યો, ત્યાર પછી 3 વખત મને એમ કીધું કોલ બેક કરીએ। અને જ્યારે કોલ બેક આપણે ફોન ઉપાડીએ એટલે પૂછે ક્યાંથી બોલો છો, કઈ હોસ્પિટલમાં બોલો છો, કયા જિલ્લામાંથી બોલો છો। તો એક વખત જે માહિતી આપી એ માહિતી લઈને દર વખતે ટાઈમ બગાડવાથી કોઈ ફાયદો થતો નથી, ત્યાં નિર્ણય લેવાતો નથી। આમાં ઘણીવાર ગોલ્ડન અવર એટલે કે માણસની જિંદગી બચાવવામાં ક્ષણો પણ જરૂરી હોય, મિનિટનો હિસાબ હોય, ત્યારે આ વાત સુધારણા માગેલી આવી છે।